ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના સિલાઈબારા ગામના અનુસૂચિત જાતિ સમાજના એક નવયુવાન ઉપર ડોક્ટર બાબા સાહેબનું બોર્ડ લગાવતી વખતે ઉત્તર પ્રદેશની પોલીસ દ્વારા ગોળી મારીને નિર્મમ હત્યા કરેલ છે, જેમાં પગલાં લેવા માટે મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાશ્રીને બાબતે પછાતો, ગરીબો, અનુસૂચિત જાતિ તથા જનજાતિ ઉપર તંત્રની બેદરકારીના કારણે થતા અત્યાચાર માંગ છેલ્લા લાંબા સમયથી જે વધારો થયો છે, જેને નિયંત્રિત કરાવવા આખરી કાર્યવાહી થવા નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. હાથરસ માંગ દલિત દીકરી ઉપર થયેલા બળાત્કાર તથા હત્યા પછી જેમ પુરાવાઓનો નાશ કરવામાં આવેલ, એવી જ રીતે આ રામપુરના સિલાઈબારા ગામમાં એક દલિત યુવકની પોલીસ ગોળીબારમાં હત્યા કરવામાં આવી હતી. આ યુવાન ધોરણ 10ની પરીક્ષા આપીને પરત આવી રહેલ હતો, જેથી આરોપીઓ પુરાવાઓનો નાશ ન કરે એ હેતુથી એ તમામની ધરપકડ કરી ઝડપી કેસ ચલાવવા વિનંતી કરેલ. એસડીએમને આવેદનપત્ર આપવા સમયે પ્રદેશ કોંગ્રેસ મંત્રી ભરતભાઈ ઠક્કર, શહેર કોંગ્રેસ પ્રમુખ મંજીભાઈ રાઠોડ, મહામંત્રી કાસમભાઈ કુંભાર હાજર રહેલ. મંજીભાઈ રાઠોડ, ભચાઉ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ, અને ભરતભાઈ ઠક્કર અમારા પ્રદેશ કોંગ્રેસના મંત્રી, ભચાઉ શહેર કોંગ્રેસ મહામંત્રી કાસમભાઈ કુંભાર. આજે અમે એટલા માટે આવેદનપત્ર મહામહિમ શ્રી રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર લખેલું છે. રામપુરના સિલાઈબારા ગામમાં સુમેશ નામનો યુવાન જે 17 વર્ષનું ધોરણ 10ની પરીક્ષા આપીને આવતો હતો, અને આ જે સિલાઈબારા ગામની અંદર એક પાર્ક આવેલું છે, ને એ પાર્ક ઉપર એક બાજુમાં એક પોતાનું બેનર લગાવતો હતા બાબા સાહેબ આંબેડકરના ફોટાવાળો, અને એ બેનર લગાવવા સમયે થયેલી બબાલમાં આ જે યુવાન હતો સુમેશ નામનો 17 વર્ષનો, જે પરીક્ષા આપીને ધોરણ 10ની બોર્ડની CBSE બોર્ડની પરીક્ષા આપીને આવતો હતો, એની પોલીસની ગોળી દ્વારા હત્યા થઈ. હાથરસના બનાવની સેમ કોપી યોગી આદિત્યરાજ જે છે એના રાજમાં દલિતોનું કેવું ઉત્પીડન થાય છે, એ જીવતો જાગતો પાછો ફરીને આવો બનાવ બન્યો છે. હાથરસની જે સ્ત્રી હતી એને ઉપર બળાત્કાર હત્યા થયા પછી ત્યાર પછી પોલીસે જ એને સળગાવી નાખેલી. એવી ને એવી સેમ ટુ સેમ એ જ રીતે આ ક્રાઇમ કરેલો છે. 25 લોકો ઉપર એસડીએમ સહિત ત્યાંના એસડીએમ પોલીસ અધિકારીઓ ઉપર FIR થઈ છે, પણ યોગી સરકાર માત્ર નામની FIR કરે છે. એમને જેલમાં પૂરવામાં આવે અને એમના માટેના જે પૂરતા પુરાવાઓ એકત્રિત કરી અને એમને ફાંસીની સજા મળે તો જ આ દેશમાં દલિતો અને આદિવાસીઓ પોતાના જે બંધારણીય અધિકારથી ભોગવી શકશે. નહીંતર સરકાર દ્વારા એમની હત્યા થશે અને એમને બચાવવા માટે કાયદો પણ કામ નહીં આવે, કારણ કે પુરાવાઓનો નાશ સરકાર કરી રહી છે. ભાજપ સરકારના આ જુલમ છે, એના જુલમથી બચવા માટે એક જ ઉપાય છે કે એના જે તે અધિકારીઓ છે એમને તાત્કાલિક અરેસ્ટ કરી અંદર કરવામાં આવે અને પુરાવાઓ એકત્ર કરી અને જવાબદાર અધિકારી, સરકાર, મંત્રી જે પણ સામેલ છે એમના ઉપર કેસ ચલાવે, એમને આકરામાં આકરી અને ફાંસીની સજા થાય એવી અમારી માંગ છે.